આજ યોગીની એકાદશી સાંભળો, પાપોને નષ્ટ કરી મુક્તિ દેનાર ભગવદ્ ગીતાજીનો અધ્યાય 15 પુરુષોત્તમ યોગ મહાત્મ્ય કથા. ભાગ 1 મંગળાચરણ. યોગીની એકાદશીનું મહાત્મ્ય. અધ્યાય 15 નો પરિચય અને કથાની શરૂઆત. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રીકૃષ્ણાય પરબ્રહ્મણે નમઃ. જય શ્રીકૃષ્ણ. પ્રિય ભક્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા દિવ્ય વિષયનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, જે માત્ર પાપોનો નાશ જ નથી કરતો, પરંતુ ભક્તને ભગવાન શ્રીહરિના પરમધામ સુધી પહોંચાડવાનો માર્ગ પણ બતાવે છે. આજે યોગીની એકાદશીના પવિત્ર અવસરે આપણે ભગવદ્ ગીતાના 15મા અધ્યાય, પુરુષોત્તમ યોગ, ના મહાત્મ્યની અતિ પવિત્ર કથા સાંભળવાના છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં ભગવાનનું નામ, એકાદશીનું વ્રત અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન, આ 3 સાધનો મનુષ્યને ભવસાગરમાંથી પાર ઉતારી શકે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક એકાદશીનું પાલન કરે છે અને ભગવાનના ઉપદેશનું મનન કરે છે, તેના જીવનમાં ધીમે ધીમે અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને ભક્તિનો પ્રકાશ પ્રગટે છે. યોગીની એકાદશીનું વ્રત વિશેષ મહિમાવાળું છે. પદ્મપુરાણમાં તેનું વર્ણન આવે છે કે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરે છે, દુઃખો દૂર કરે છે અને અંતે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરાવે છે. જે વ્યક્તિ અજ્ઞાનવશ અનેક ભૂલો કરી બેઠી હોય, તે પણ આ વ્રત અને ભગવાનના સ્મરણથી પવિત્ર બની શકે છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ આપતાં કહ્યું કે મનુષ્યનું સાચું કલ્યાણ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યમાં છે. 15મો અધ્યાય આ ત્રણેયનું અદ્ભુત સંકલન છે. તેમાં સંસારને ઊંધા અશ્વત્થ વૃક્ષ તરીકે સમજાવવામાં આવ્યો છે, જીવાત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે અને અંતે ભગવાન પોતાને પુરુષોત્તમ તરીકે પ્રગટ કરે છે. એક સમયની વાત છે. નૈમિષારણ્યમાં અસંખ્ય ઋષિમુનિઓએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યાં સૌ મહર્ષિઓએ પરમ પવિત્ર સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહાભાગ, અમને એવી કથા કહો કે જેના શ્રવણથી યોગીની એકાદશીનું મહાત્મ્ય પણ સમજાય અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું ગૌરવ પણ જાણી શકીએ. સૂતજી મહારાજ સ્મિત કરતાં બોલ્યા, હે ઋષિવરો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આ કથા માત્ર પુણ્યદાયી જ નથી, પરંતુ મુક્તિદાયી પણ છે. જે મનુષ્ય શ્રદ્ધાથી આ મહાત્મ્ય સાંભળે છે, તેના જીવનમાં ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પછી સૂતજીએ એક પ્રાચીન પ્રસંગ કહેવાનું શરૂ કર્યું. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના એક સમૃદ્ધ રાજ્યમાં ધર્મપ્રિય અને ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. પ્રજા સુખી હતી, ધરતી પર સમૃદ્ધિ હતી, મંદિરોમાં ભગવાનનું નામ ગુંજતું હતું અને દરેક ઘરમાં સદાચારનું પાલન થતું હતું. પરંતુ રાજાના હૃદયમાં એક પ્રશ્ન સતત ઉઠતો હતો. એક દિવસ રાજા પોતાના રાજગુરુ સાથે આશ્રમમાં પહોંચ્યા. ત્યાં મહાન તપસ્વી મહર્ષિ ધ્યાનમાં લીન હતા. રાજાએ વિનમ્રતાથી પ્રણામ કરીને પૂછ્યું, હે ગુરુદેવ, ધન, વૈભવ, રાજ્ય અને પ્રતિષ્ઠા બધું હોવા છતાં મનને શાંતિ કેમ મળતી નથી? કયો એવો ઉપાય છે કે જેના દ્વારા આત્માને પરમ શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય? મહર્ષિએ આંખો ખોલી અને પ્રેમથી કહ્યું, હે રાજન, જ્યાં સુધી મનુષ્ય પોતાને માત્ર શરીર માને છે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જ્યારે તે પોતાનું સાચું સ્વરૂપ આત્મા ઓળખે છે અને ભગવાન પુરુષોત્તમનો આશ્રય લે છે, ત્યારે જ તેનું જીવન સફળ બને છે. રાજાએ ફરી પ્રશ્ન કર્યો, હે મુનિવર, આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? મહર્ષિ બોલ્યા, ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય એ જ્ઞાનનો સાર છે. જે ભક્ત આ અધ્યાયનું શ્રવણ, પાઠ અને મનન કરે છે, તેના હૃદયમાંથી મોહ અને અજ્ઞાનનો નાશ થાય છે. રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિનંતી કરી, હે ગુરુદેવ, કૃપા કરીને આ અધ્યાયનું મહાત્મ્ય અને તેની સાથે જોડાયેલી દિવ્ય કથા અમને સંભળાવો. મહર્ષિએ કહ્યું, સાંભળો રાજન, આ કથા અત્યંત પ્રાચીન છે. દેવતાઓ, ઋષિઓ અને મહાત્માઓએ પણ આ કથાનું શ્રવણ કરીને પરમ કલ્યાણ પ્રાપ્ત કર્યું હતું. મહર્ષિ થોડું મૌન રહ્યા અને પછી ધીમે ધીમે કથા શરૂ કરી. સત્યયુગમાં એક બ્રાહ્મણ કુમાર હતો. તે અત્યંત બુદ્ધિશાળી હતો, પરંતુ તેને પોતાના જ્ઞાનનો ગર્વ હતો. તે વેદોનું અધ્યયન કરતો, યજ્ઞ કરાવતો અને શાસ્ત્રોની ચર્ચા કરતો, પરંતુ ભગવાન પ્રત્યે સાચી ભક્તિ નહોતી. તે માનતો હતો કે માત્ર વિદ્યા જ મુક્તિ અપાવી શકે છે. સમય પસાર થતો ગયો. એક દિવસ તે બ્રાહ્મણકુમાર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક વૃદ્ધ સંતને જોયા. સંત એક વૃક્ષ નીચે બેસીને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં હતા અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. બ્રાહ્મણે હસીને પૂછ્યું, મહારાજ, તમે રોજ આ થોડા શ્લોકો જ શા માટે બોલો છો?
આખા વેદોનો અભ્યાસ કરો તો વધારે જ્ઞાન મળશે. સંતે શાંતિથી ઉત્તર આપ્યો, બેટા, વેદોનું સાર ભગવદ્ ગીતા છે અને ગીતાનું હૃદય પુરુષોત્તમ યોગ છે. જે આ અધ્યાયને સમજી લે છે, તે પોતાના જીવનનું રહસ્ય સમજી જાય છે. બ્રાહ્મણકુમારને સંતના શબ્દો ગમ્યા નહીં. તે ગર્વથી ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ ભગવાનની લીલા અદ્ભુત હોય છે. થોડા દિવસોમાં તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી. ધન ઘટવા લાગ્યું, પરિવાર દુઃખી થયો, મનમાં અશાંતિ વધી અને અભિમાન તૂટવા લાગ્યો. ત્યારે તેને સંતના શબ્દો યાદ આવ્યા. તે ફરી જંગલમાં ગયો, પરંતુ આ વખતે ગર્વ સાથે નહીં, નમ્રતા સાથે. તે સંતના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ, મને ક્ષમા કરો, મને સાચો માર્ગ બતાવો. સંતે પ્રેમથી તેને ઊભો કર્યો અને કહ્યું, ભગવાન પાસે આવનારને ક્યારેય નિરાશા મળતી નથી. જો તું યોગીની એકાદશીનું વ્રત કરીશ, ભગવાન શ્રીહરિનું ભજન કરીશ અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો નિયમિત પાઠ કરીશ, તો તારા જીવનના બધા અંધકાર દૂર થઈ જશે. બ્રાહ્મણે એ દિવસથી જીવન બદલી નાખ્યું. દરરોજ પ્રાતઃકાળે સ્નાન કરીને ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરતો, તુલસીને જળ અર્પણ કરતો અને પુરુષોત્તમ યોગનો પાઠ કરતો. થોડા જ સમયમાં તેના મનમાં અદ્ભુત શાંતિ ઉતરવા લાગી. જ્યાં પહેલાં ગર્વ હતો ત્યાં વિનમ્રતા આવી. જ્યાં પહેલાં ક્રોધ હતો ત્યાં ક્ષમા આવી. જ્યાં પહેલાં મોહ હતો ત્યાં વૈરાગ્ય આવ્યું. અને જ્યાં પહેલાં અહંકાર હતો ત્યાં ભગવાન પ્રત્યેની નિષ્કપટ ભક્તિ પ્રગટ થઈ. મહર્ષિએ રાજાને કહ્યું, હે રાજન, આ તો માત્ર આ મહાત્મ્યની શરૂઆત છે. ભગવાનના 15મા અધ્યાયમાં જે અશ્વત્થ વૃક્ષનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે, તે સમજ્યા વગર મનુષ્ય ક્યારેય સંસારના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. રાજા અત્યંત ઉત્સુક બન્યા. તેમણે વિનમ્રતાથી કહ્યું, ગુરુદેવ, કૃપા કરીને તે દિવ્ય રહસ્ય અમને જરૂર સંભળાવો. મહર્ષિએ સ્મિત કરીને કહ્યું, અવશ્ય રાજન, હવે હું તમને સંસારરૂપ અશ્વત્થ વૃક્ષનું એવું રહસ્ય કહીશ, જે સાંભળીને મહાન ઋષિઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ રહસ્ય સમજવાથી જ પુરુષોત્તમ યોગનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આટલું કહીને મહર્ષિએ પોતાના કમંડલુમાંથી જળ લીધું, ભગવાન શ્રીહરિનું સ્મરણ કર્યું અને આગળની અદ્ભુત કથા કહેવાની તૈયારી કરી.